हेलो फ्रेंड्स, હું છું ગુજરાત ચૌહાણ. ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર આપણે જે વાયવ્ય ખૂણાની રીત આપણે જોઈ હતી, એનો દાખલો પણ આપણે ગણ્યો હતો. હવે આપણે એ જોઈશું કે એનાથી બીજા નંબરની મેથડ, એટલે કે ન્યૂનતમ શ્રેણીની રીત. હવે મિત્રો, પહેલામાં શું હતું વાયવ્ય ખૂણાની રીતમાં કે તમે શરૂઆત ક્યાંથી કરતા? વાયવ્ય ખૂણાથી, મતલબ પહેલો સ્તંભ, પહેલી હાર. હવે અહીંયા આપણે ન્યૂનતમ શ્રેણીની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરવાની? કે જ્યાં આપણને નાનો ઘટક દેખાય. ઘટક કેવો હોય મિત્રો? નાનો ઘટક. ત્યાંથી આપણે શરૂઆત કરવાની. કયો? નાનો ઘટક. તો જુઓ, અહીંયા તમે નાનો ઘટક તમે જોઈ લો કે નાનો ઘટક કયો? એક. બધાની અંદર નાનો ઘટક કયો છે આપણો? એક. તો એકની સામે જોવાનું, 60 આપેલા, અહીંયા 50 આપેલા. તો આ બે રકમમાં જે ઓછી રકમ હોય એ આપણે લખવાની. કઈ ઓછી રકમ લખવાની, અને જે રકમ તમે મૂકો બરાબર, એ તમારા હાર હોય કે સ્તંભ હોય એ તમારે કાઢી નાખવાનો. આ વસ્તુ તમારે ક્યારેય બોલવાનો નહીં. એક તમારો સ્તંભ નીકળી ગયો. હવે નાની ઘટક તમે જુઓ કયો છે અહીંયા? આ બે. ફરીથી જુઓ તો બેની સામે કેટલા હતા? બેની સામે તમે જોઈ લો હતા કેટલા? તો 140. કેટલા? 40 અને 25. કેટલા મુકાય? ઓછા, એટલે 25. તો 25 ઉડી ગયા. અહીંયા કેટલા વધ્યા? 15. અને આ તમારો સ્તંભ પણ નીકળી ગયો. આટલું તો આપણને આવડે. હવે બે સ્તંભ રહ્યા. કેટલા સ્તંભ રહ્યા? બે. એમાં તમે જુઓ કેટલા આપેલા? અહીંયા 3. કેમ કે નાનો ઘટક એટલે બાકીની જે રકમો રહી હોય એમાં નાનો ઘટક પસંદ કરવાનો. એટલે કેટલા? 3. તો 3 ની સામે તમે જોઈ શકો કેટલા? 10 ને 25 આપેલા. તો આપણે બંનેમાંથી કઈ રકમ પસંદ કરીશું? ઓછી. એટલે 10 આપણે અહીંયા મૂકીશું. તો અહીંયા કેટલા વધે? 15 વધે. તો 10 વાળો ટોપિક આખો તમારો અહીંયા શું થવાનો? નીકળી જવાનો. થઈ ગયું. હવે 8, 7, 6, 10 વધે. એમાં આપણે નાનો ઘટક પસંદ કરીશું. કેટલો? 6. હવે 6 ની સામે તમે જો 15 આપેલા અને કેટલા આપેલા? અહીંયા 20. તો 15 અને 20 એટલે 15 તમે ઓછા હોય એ મુકાય. અહીંયા કેટલા વધે? 5. આ 15 તમારે નીકળી ગયા. 15 મૂક્યા એટલે આખી તમારી આ હાર શું થવાની? નીકળી જવાની. ઓકે. હવે 8, 7 વધે. તો નાનો ઘટક એટલે 7 આવે. તો 7 માં તમે જુઓ, આની સામે 20 અને સામે 15. તો 15 આપણે મૂકીશું. તો 15 વાળી કોલમ તમે જો આની ઉડી ગઈ. કેટલા વધ્યા? 5. હવે છેલ્લો ઘટક વધ્યો આપણો 8. એની સામે તમે જોઈ શકો 8 ની સામે 5, 8 ની નીચે 5. એટલે બંને વસ્તુ કેવી? કોમન થઈ જ જાય. એટલે તમારે જવાબ શું મળે? અહીંયા કોમન 5. એટલે એક હાર પણ ઉડી જશે અને સ્તંભ પણ તમારે અહીંયા ઉડી જશે. બધું ઉડી જશે આપોઆપ. હવે મિત્રો, આપણે આ ગણતરી કરી સાચી ખોટી એ આપણને કઈ રીતે ખબર પડે? તો જુઓ, અહીંયા હું લખીશ m + n - 1. m એટલે હાર કેટલી? 1, 2, 3. n એટલે 1, 2, 3, 4 -1. જવાબ કેટલો આવે? 6. હવે તમે જાતે વિચારો, આ 6 જવાબ આવ્યો મતલબ એવો થાય કે આપણે 6 ખાના બનવા જોઈએ. તો જુઓ, આ પહેલું 1, આ બીજો, ત્રીજો, ચોથું, પાંચમું, છઠ્ઠું. બની ગયા 6 ખાના. જો ખાના 7 થાય તો જો ખાના 4 થાય તો દાખલામાં ક્યાંક ભૂલ છે. આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. આ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં. હવે આપણે શું મેળવવાનો થયો? ન્યૂનતમ ખર્ચ. કયો ખર્ચ? ન્યૂનતમ. જુઓ, હવે આપણે મેળવીશું ન્યૂનતમ ખર્ચ. ન્યૂનતમ ખર્ચનો મતલબ થાય જે ખાના આપણે શોધ્યા હોય એનો ગુણાકાર. તો 5 × 8 કેટલા આવે? 5 × 8 પ્લસ 15 × 7 પ્લસ 15 × 6 પ્લસ 25 × 2 પ્લસ 50 × 1 પ્લસ 10 × 3. આવી રીતે લખી દેવાનું. હવે તમે સાથે જોઈ લો. 8 × 5 = 40, 15 × 7 = 105, 15 × 6 = 90, 25 × 2 = 50, 50 × 1 = 50, 10 × 3 = 30. હવે આપણે સરવાળો કરીશું. તો જુઓ, 50 × 50 = 100, 100 × 190 અને 30 × 200 કેટલા થવાના? 20. 220 માં કેટલા ઉમેરવાના? 40 એટલે 260. 260 + 105 એટલે 365.
આ તમારો જવાબ 365. કોઈ પણ દાખલો મિત્રો હોય જ્યારે ન્યૂનતમ શ્રેણીની પદ્ધતિ પૂછાય ત્યારે આ પ્રમાણે નાનામાં નાનો ઘટક હોય ત્યાંથી આપણે ફાળવણી શરૂઆત કરવાની. પણ તકલીફ ક્યાં થવાની મિત્રો કે જ્યારે તમારો ઘટક નાનો હોય એ કેવો હોય, સરખો હોય. કાં તો 2 આપેલા હોય તો 2 વખત 2 આપેલા હોય, 3 આપેલા હોય 4 વખત આપેલા હોય, આવું બનો ત્યારે શું કરવાનું મિત્રો, તો બંનેની ગણતરી કરવાની. તમે જેને વધારે ફાળવણી કરી શકો એ ઘટક આપણે પસંદ કરવાનું. કોનો? તમે જેને વધારે ફાળવણી કરી શકતા હોય જે ઘટકનો એ ઘટકની આપણે પસંદગી કરવાની. બરાબર. બાકી બધી પદ્ધતિ સમજ આવશે આ પ્રમાણે. ઓકે. તો આપણે ખાસ આ વિડીયો તમે તમારા મિત્ર મંડળમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ફરી સાથે મળીશું વોગેલની પદ્ધતિ સાથે. બરાબર. આના પછીનો વિડીયો છે તમારા માટે વોગેલની પદ્ધતિ. ઓકે.